જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો. દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈએ આ મૂર્તિને. સતત અડધો કલાકમાં તરત હતું એવી મૂર્તિ થઈ જાય છે. બલોદન ગામે જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના. હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી ખોદકામ કરતા નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂરવાળી થઈ જાય છે. ભાભર તાલુકાના બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિરનું બલોદણ ગામના લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્યક્રમ આવી રહ્યું છે, જેને લઈને ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર મૂકતા હનુમાનજી મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના લોકો ભેગા થયેલ. મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સફાઈ કરવામાં આવેલ, મૂર્તિ ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિ સાફ કરી રાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ સિંદૂર જોવા મળેલ, જેને લઈ મૂર્તિ ચમત્કારિક હોવાનું ગામ લોકોનું કહેવું છે. તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાથી પણ લોકોની માન્યતા છે કે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોદણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે, પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી. આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે. આ બાબતે બલોદણ ગામના હરગોનભાઈ પટેલ તેમજ મણાભાઈ માળીએ જણાવેલ કે બલોદણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ 2 મહિનાથી મંદિરનું કામ ચાલુ છે, જેમાં 1 મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ, જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિ સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી, શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરીને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂરવાળી જોવા મળી છે. આ હનુમાન દાદાનો ચમત્કાર છે. રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર, દીવ મિરર ન્યૂઝ, અસાણા. ઓકે, હા, હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે. એની બાજુમાંથી નીકળી છે. હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી, એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ. 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે. કાયમી નવરાવીએ તોય તેલ સિંદૂર ચાલુ છે. આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો. દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈએ આ મૂર્તિને. સતત અડધો કલાકમાં તરત હતું એવી મૂર્તિ થઈ જાય છે. ઓકે, હા, 2 મહિના પહેલાં મંદિર બનાવવા ખોદતા હતા, મૂર્તિ નીકળે છે. એમાંથી તેલ સિંદૂર 2 મહિનાથી નીકળ્યા કરે છે. વારંવાર ધોવા છે તોય છતાં નીકળે છે. શેની મૂર્તિ છે? હનુમાન દાદાની. ઓકે, બોલો હનુમાનજી મહારાજ કી જય. આજે અમે બલોદણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના, એમાંથી આ મૂર્તિ છે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી. અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તોય ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે. મારું નામ ભેમાભાઈ કરમસિંહભાઈ. અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરાબર. સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરાબર. તો અમે આ મંદિર બનાવવા છીએ, જ્યાં તાર નાની મૂર્તિ ભાળી એટલે કે એ મૂર્તિ કાઢીને તો અમે કાયમ 2 દિનની ધોઈ, પણ તોય આ તેલ સિંદૂર કાયમી માટે ફૂટે છે. પરચાધારી આ મૂર્તિ નાની છે. અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વેલનો છે, અમારા દાદાનો દાદા, મને ખબર નથી, પણ અમારા દાદાએ બનાવવા લે છે ઘણી વખત. પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ભાળ્યો છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.